નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારે વરસાદને કારણે ઘોડી સિમેલ ગામે મનરેગા યોજનામાં બનાવવામાં આવેલ વરસાદી કાંસમાંથી પાણીનો નિકાલ નહીં થતા ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે. નસવાડી તાલુકાના ઘોડી સિમેલ ગામે 1 કિલોમીટર વિસ્તારમાં પંચાયતના મનરેગા યોજનામાં 20 લાખના ખર્ચે વરસાદી કાંસ રોડની બંને બાજુ બનાવવામાં આવી હતી, પરંતુ આ વરસાદી કાંસ માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થતા આ કાંસમાંથી પાણી પણ નીકળી શક્યું નહોતું, જેને પરિણામે ખેતરો જળબંબાકાર બન્યા છે. અમારા ગામમાં એમ કે પાણી ભરાઈ ગયા છે તે તાલુકા વિકાસ સાહેબને નમ્ર વિનંતી કે અમે તાત્કાલિક અમારા ગામની સર્વે કરી જાય અને તાત્કાલિક સર્વે કરવા માટે આવે એવી અમારી નમ્ર વિનંતી છે. સરપંચ સાહેબ, અહીંયા કેટલા ખેતરોમાં પાણી ભરાય છે? કયા કયા પાકનું નુકસાન થયું છે? પાકનું તો કપાસનું વાવેતર છે, બધું કપાસનું વાવેતર છે, બધું દરેક જગ્યાએ કપાસ જ છે. એક એક ખેતરમાં કપાસ છે, બધા કપાસના પાક બધા નિષ્ફળ જાય એવું છે. હવે પાણી ભરાઈ ગયા છે, પાણી નિકાલ થાય એવું નથી. ખેડૂતોએ ખેતરમાં વાવણી કરેલ બિયારણ ઉગી ગયું હતું, પરંતુ પાણી ભરાઈ જવાને પરિણામે હવે આ બિયારણ નિષ્ફળ જશે તેવી પણ ભીતિ ખેડૂતોએ સેવી રહ્યા છે. ઘોડી સિમેન્ટમાં પાણી ભરાયું છે. ખોદ્યો હતો 50 થી 70 લાખનો ખર્ચો કર્યો છે. પાણી નીકળતું નથી હજુ બી. હાલમાં બી પાણી છે. પાણી કાઢવા માટેની સવલત કરે તો સારું. આ જે પાણી ભરાયું છે કેવી રીતના ભરાયું ને શું વાવણી કેટલી કરી હતી, કેટલો ખર્ચો? વાવણી કમસે કમ 50 થી 60 હેક્ટર જમીન હશે એટલામાં વાવણી કરી હતી. કપાસનું વાવેતર હતું. વાવેતર નિષ્ફળ જાય એવું છે. સરકાર પાસે શું માંગણી કરો? સરકાર પાસે એટલું કે નિકાલ કરે સારું થાય, બીજું શું કહે છે. ખેડૂતોના ખેતરો પાણીથી તરબતર થઈ ઉઠ્યા છે, ત્યારે ભારે વરસાદને કારણે ખેતરોમાં જે પાણી ભરાયા છે તેનું સરકાર દ્વારા તાકીદે સર્વે કરાવવું જોઈએ અને સહાય મળવી જોઈએ તેવી પણ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આ નસવાડી તાલુકાનું ઘોડી સિમેલ ગામ છે અને આ ગામને નીકળતા એક મેન હાઈવે પર એક રસ્તો છે. એની આજુબાજુ 50 થી 60 હેક્ટર જેટલી જમીન આવેલી છે. આ જમીનની અંદર કપાસ અને તુવેરનું વાવેતર કરેલું છે અને વરસાદના પાણી ભરાવાથી આ જમીનમાંથી જે પાણી નીકળવું જોઈએ એ નીકળ્યું નથી અને જે કાંસ આગળ બનાવેલો હતો એ કાંસનું કામ છે ને હજુ કામ કરવાનું છે, જેથી પાણીનો નિકાલ થાય અને આ પાણીનો નિકાલ થયા પછી અહીંના ખેડૂતોને સારો એવો લાભ થાય છે. અને બીજું એક વસ્તુ, જે મેન હાઈવે ઉપરથી પાણી બીજું અંદર અમારા ખેતરોમાં આવે છે, રોડે પરીને, રોડને માથે પાડીને અને કેનાલમાં રહીને એ પાણી પૂરેપૂરું નીચે નિકાસ થાય એ બાજુ. એ પાણી અમારા સીમમાં ના આવે એની વ્યવસ્થા કરે સરકાર. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.